નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સિંગણપુર વિસ્તારમાં એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ટેમ્પો ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. એક બેફામ ટેમ્પો ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ટેમ્પો ચાલક ફ્રૂટની લારી લઈ જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલા ચાલક સહિત 3 વાહનોને અડફેટે લેતા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછળીને 5 ફૂટ દૂર સુધી પટકાઈ છે. ત્યારબાદ ટેમ્પો ચાલકે અન્ય 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા ચાલક સહિત 3 વાહન ચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડે છે. આ દરમિયાન પૌત્રને બચાવવા વૃદ્ધા દોટ મૂકતા પણ જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પહેલા એક 55 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના 4 વર્ષના પૌત્રને ફ્રૂટની લારી પર બેસાડીને રસ્તો પસાર કરી રહ્યા હતા. તેઓ પોતાની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે સામેથી આવતા ટેમ્પો GG5DZ9280 ચાલકે તેમને આ ફ્રૂટની લારીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈ હતી, તો બીજી તરફ તેમનો પૌત્ર પણ રસ્તા પર ફેંકાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો, જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. વૃદ્ધાને અડફેટે લીધા બાદ બેફામ ટેમ્પો ચાલકે આગળ આવતા 3 વાહન ચાલકોને પણ ટક્કર મારી હતી, જેમાં એક મહિલા મોપેડ ચાલક સહિત 3 વાહનોને 8 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા હતા. અકસ્માતમાં કુલ 5 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જોકે આ સમગ્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફ્રેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. 2 વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, તો વૃદ્ધા અને બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.